તો આજે આપણે આસિસ્ટન્ટ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટ ક્લાસ 2ની જે એક્ઝામ લેવાઈ હતી 30/12/2018ના રોજ અને એડવર્ટાઇઝમેન્ટ નંબર હતો 74/2018-19. તો તેનું પેપર સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. તો પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ તો નાઇટ્રોજન એટ 25 એટમોસ્ફિયરિક પ્રેશર આપેલું છે. ધારો કે લઈ લે P1 = 25 એટમોસ્ફિયરિક પ્રેશર એન્ડ 37 ડિગ્રી સેન્ટીગ્રેડ. ટેમ્પરેચર લઈ લે T1 37 ડિગ્રી સેન્ટીગ્રેડ. કન્ટેન ઇન અ સિલિન્ડર ઓફ વોલ્યુમ 10 મીટર ક્યુબ. 10 મીટર ક્યુબનું એક સિલિન્ડર છે. ધારો કે આ સિલિન્ડર લઈ લે, સિલિન્ડરનું વોલ્યુમ છે 10 મીટર ક્યુબ. The cylinder is placed in a large container. હવે આ જે સિલિન્ડર છે તેને આપણે લાર્જ કન્ટેનરમાં મૂકવાનું છે. મીન્સ કે બીજું એક સિલિન્ડર છે, એ સિલિન્ડરની અંદર આ જે 10 મીટર ક્યુબનું નાનું સિલિન્ડર છે એને આની અંદર પ્લેસ્ડ કરી દેવાનું છે. પછી શું કરવાનું છે? ઓકે, ધ લાર્જ કન્ટેનર ઓફ 150 times ધ સિલિન્ડર વોલ્યુમ. આ મોટા સિલિન્ડરનું વોલ્યુમ તમને આપી દેલું છે. ધારો કે V2 લઈ લે, તો V2નું વોલ્યુમ એ 150 times V1 એટલે કે 10 મીટર ક્યુબ. તો આનું વોલ્યુમ થશે 1500 મીટર ક્યુબ અને V1 કહી દઈએ. કન્ટેનર ઇઝ પરફેક્ટલી ઇવેક્યુએટેડ. આ જે મોટું કન્ટેનર છે તેની અંદર કોઈ પણ પ્રકારની હવા નથી અને ઇન્સ્યુલેટેડ છે. મીન્સ કે એમાંથી કોઈ પણ પ્રકારનું હીટ ટ્રાન્સફર થતું નથી. હવે જે નાઇટ્રોજન ગેસ ભરેલો છે આ નાના સિલિન્ડરની અંદર, આ નાના સિલિન્ડરને આપણે આની અંદર મૂકી દીધું છે. તો એ નાઇટ્રોજન ગેસ અલાઉડ ટુ ડિસ્ચાર્જ એન્ડ ફિલ ધ કન્ટેનર. હવે આ જે નાઇટ્રોજન ગેસ આ નાના સિલિન્ડરની અંદર ભરેલો છે ઓલરેડી 10 મીટર ક્યુબમાં, એ 10 મીટર ક્યુબના જે નાઇટ્રોજન ગેસ છે, નાઇટ્રોજન ગેસને આ મોટા સિલિન્ડરની અંદર એક્સપાન્ડ થવા માટે અને કન્ટેનરને ફિલ કરવા માટે બહાર કાઢવામાં આવે છે. તો કેલ્ક્યુલેટ ધ ફાઇનલ પ્રેશર આફ્ટર ધ સિસ્ટમ હેઝ રીચ ઇક્વિલિબ્રિયમ. બરાબર. હવે આખી પ્રોસેસ શું થશે? તો અહીં એક વાલ્વ આપેલો હશે, ધારો કે તે વાલ્વ ખોલી દેવામાં આવશે તો શું થશે? આની અંદર જે 25 એટમોસ્ફિયરનો પ્રેશરવાળો જે નાઇટ્રોજન ગેસ છે તે આ ઇવેક્યુએટેડ જે સિલિન્ડર છે મોટું તેની અંદર બહાર નીકળવાની ટ્રાય કરશે. મીન્સ કે બહાર આવશે અને પછી એક સમય એવો આવશે કે આ નાના સિલિન્ડરની અંદરનું નાઇટ્રોજનનું પ્રેશર અને મોટા સિલિન્ડરની અંદર જે નાઇટ્રોજન આવ્યો તેનું પ્રેશર ઇક્વલાઇઝ થશે, એટલે કે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન અચીવ થશે. તો આ જે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન અચીવ થશે તો તે સમયે પ્રેશર કેટલું હશે તે આપણે શોધવાનું છે. બરાબર, ફાઇનલ પ્રેશર આપણે શોધવાનું છે. તો હવે ગેસ જ્યારે એક્સપાન્ડ થશે તો તે કેટલા વોલ્યુમમાં એક્સપાન્ડ થશે? મીન્સ કે એનું ફાઇનલ વોલ્યુમ જે આ V2 જેટલું છે 1500 મીટર ક્યુબ એટલું જ હશે? તો ના, તો એની અંદરથી આ 10 મીટર ક્યુબનું જે વોલ્યુમ છે તે આપણે બાદ કરવાનું રહેશે. તો તમારું ફાઇનલ વોલ્યુમ V2 ડેશ ગણીએ આપણે તો તે તમારું થશે 1490 મીટર ક્યુબ. કેમ કે તેમાંથી આપણે 10 મીટર ક્યુબનો ઓલરેડી અંદર સિલિન્ડર પ્લેસ કરેલો છે, તો એ 10 મીટર ક્યુબનો સિલિન્ડર આપણે બાદ કરવો પડશે. બરાબર. હવે તમે ગેસનું જનરલ ઇક્વેશન તો તમે જાણો જ છો. બરાબર, PV = MRT અથવા NRT. બરાબર. તો આ ઇક્વેશનના આધારે તમે લખી શકો છો P1 V1/T1 = P2 V2/T2. મીન્સ કે P1 પ્રેશર પર V1 વોલ્યુમવાળો અને T1 ટેમ્પરેચરવાળો જો ગેસ હોય તો એ ટેમ્પરેચરવાળા ગેસનું તમે કન્ડિશન ચેન્જ કરો. મીન્સ કે P2 પ્રેશર કરી દો, V2 વોલ્યુમ કરી દો અને તમારે T2 એનું ટેમ્પરેચર શોધવું હોય તો આ સૂત્રની મદદથી તમે શોધી શકો છો. બરાબર. તો અહીં આપણે ઇન્સ્યુલેટેડ સિલિન્ડર છે. બરાબર, કોઈ પણ પ્રકારના હીટ ટ્રાન્સફર નથી. બરાબર, તો તમારું ટેમ્પરેચરમાં કોઈ ચેન્જ આવવાનો નથી જનરલી. તો આપણે અહીં T1 અને T2ને કોન્સ્ટન્ટ ગણી લઈએ. તો P1 V1 = P2 V2. આ તમારું સૂત્ર બની જશે. આ સૂત્રની અંદર આપણને શું શું ખબર છે? તો P1 25 એટમોસ્ફિયર એ ખબર છે, ગુણ્યા V1 વોલ્યુમ કેટલું છે, ઇનિશિયલ વોલ્યુમ 10 મીટર ક્યુબ. P2 ફાઇનલ પ્રેશર આપણે શોધવાનું છે અને V2, આ V2 વોલ્યુમ કયું લેવાનું એ ખાસ ધ્યાનમાં લેવાનું, 1490 વાળું. બરાબર, 1490 મીટર ક્યુબ. તો આના પરથી તમે P2 શોધી શકશો 25
એટમોસ્ફિયર 10 મીટર ક્યુબ ડિવાઇડેડ બાય 1490 મીટર ક્યુબ કેન્સલ તો 25/149. આનો જે આન્સર આવશે તે અરાઉન્ડ 0.167. બરાબર, કયો આન્સર આવશે? 0.167 એટમોસ્ફિયર. બરાબર, આ તમારો આન્સર આવશે. બીજો ક્વેશ્ચન આપણે જોઈએ તો ક્વેશ્ચન નંબર 102. એકચ્યુઅલીમાં આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન કેન્સલ થયેલો છે. કેમ? તો તેનું રીઝન પણ આપણે જોઈશું. તો ડિટરમાઇન ધ ફાઇનલ સ્ટોર્ડ એનર્જી જે છે તે શોધવાની છે. શાની? The mass of water that has the initial stored energy E is equal to 200 kilojoule. પાણી છે કેટલુંક, થોડું જથ્થામાં પાણી લીધેલું છે, તેમાં ઇનિશિયલ સ્ટોર્ડ એનર્જી છે 200 કિલોજૂલ. Then undergo a process during which a 10 kilojoule of work is done on the water and 3 kilojoule of heat is removed from it. આ બંને વસ્તુ ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, વર્ક ડન ઓન ધ વોટર એટલે કે સિસ્ટમની ઉપર વર્ક કર્યું. તમે જ્યારે પણ વર્ક ઇનપુટ એટલે કે સિસ્ટમની ઉપર વર્ક આપો તો તેને તમારે નેગેટિવ લેવાનું છે. સિસ્ટમ જ્યારે તમારું વર્ક આઉટપુટ આપે મીન્સ કે કામ કરે સિસ્ટમ, તો ત્યારે તમારે તેને પોઝિટિવ લેવાનું છે. સિસ્ટમની અંદર તમે હીટ આપો તો તેને પોઝિટિવ લેવાનું છે. સિસ્ટમની બહાર હીટ રિજેક્ટ કરો તો તેને તમારે નેગેટિવ લેવાનું છે. તો આ સાઇન કન્વેન્શન તો તમે થર્મોડાયનેમિક્સમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, હવે આપણને આપેલું છે E1 મીન્સ કે ઇનિશિયલ એનર્જી આપેલી છે કેટલી? 200 કિલોજૂલ. હવે બીજું આપેલું છે વર્ક ડન, કે વોટરની ઉપર વર્ક કરેલું છે. સિસ્ટમની ઉપર વર્ક થાય તો અહીં આપણે જોયું નેગેટિવ, તો અહીં W ઇઝ ઇક્વલ ટુ -10 કિલોજૂલ લખી દેવાનું. બરાબર, બીજું શું આપેલું છે કે 3 કિલોજૂલ ઓફ હીટ ઇઝ રિમૂવડ. જ્યારે પણ હીટ રિમૂવડ કરવામાં આવે એટલે કે હીટ બહાર લેવામાં આવે તેને પણ નેગેટિવ લેવાની છે. તો Q ઇઝ ઇક્વલ ટુ -3 કિલોજૂલ. હવે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ તમે જાણો જ છો કે dq ઇઝ ઇક્વલ ટુ du પ્લસ dw. dq ઇઝ ઇક્વલ ટુ du પ્લસ dw. આ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સનું સૂત્ર જે છે તમારે યાદ રાખવાનું છે. આના પરથી તમે શું લઈ શકો? du ઇઝ ઇક્વલ ટુ dq માઇનસ dw. du એમને એમ રહેવા દીધું, dq અને આ dw જે છે તેને પેલી બાજુ લીધું તો માઇનસ થઈ જશે. હવે du એટલે કે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી, તો તેને આપણે અહીં E2 માઇનસ E1 પણ કહી શકીએ છીએ. dq એટલે કે હીટ ટ્રાન્સફર કેટલું થયું તે, અને dw એટલે કે તમારું જે વર્ક થયું તે. E2 માઇનસ E1 એ આપણે શોધવાનું છે અથવા આપેલું છે. અહીં જોઈ લઈએ તો E1 આપેલું છે, E2 શોધવાનું છે. dqની વાત કરીએ તો dq આપણે અહીં જોયું -3 કિલોજૂલ, બેઠું લખી દેવાનું છે, સાઇન સાથે લખવાનું છે. બરાબર, માઇનસનું માઇનસ જ છે. dw -10 કિલોજૂલ. E1 આપેલું છે 200 કિલોજૂલ, તો E2 માઇનસ E1 એટલે E2 માઇનસ 200 ઇઝ ઇક્વલ ટુ -3 પ્લસ 10 તો આવશે 7. તો આન્સર આવશે E2 ઇઝ ઇક્વલ ટુ 207. બરાબર, હવે અહીં આપેલો છે આન્સર 27 કિલોજૂલ. જો 27 કિલોજૂલ આન્સર આવતો હોય તો અહીં E ઇઝ ઇક્વલ ટુ 20 કિલોજૂલ હોવું જોઈએ. બરાબર, તો ક્વેશ્ચનમાં ભૂલ એટલી હતી કે 200 કિલોજૂલની જગ્યાએ 20 કિલોજૂલ આપવાનું હતું એ લોકોએ. તો અહીં આન્સર આવી જશે 207. બરાબર છે. બીજો ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચન નંબર 103. તો કમ્પ્યુટ ધ પાવર આપણે શોધવાનો છે રિક્વાયર્ડ ટુ ડ્રાઈવ રિવર્સિબલ રેફ્રિજરેટર. જો અહીં ઇમ્પોર્ટન્ટ વર્ડ છે રિવર્સિબલ. જ્યારે પણ રિવર્સિબલ આવે ત્યારે તમે ક્યુની જગ્યાએ ટી લખી શકો. બરાબર, તો આ શબ્દ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે જ્યારે પણ રકમ તમે વાંચો ત્યારે. બરાબર, પાવર શોધવાનો છે રેફ્રિજરેટર ડ્રાઈવ કરવા માટે. ક્યારે? તો કે 100 કિલોજૂલ પર મિનિટની હીટ જે છે એબ્સોર્બ્ડ થાય છે. રેફ્રિજરેટરનું કામ જ છે કે હીટ એબ્સોર્બ કરવાનું અને કુલિંગ સ્પેસ જનરેટ કરવાનું.
from the cold region and the isothermal process occurs at 40 degrees centigrade and -5 degrees centigrade. આઇસોથર્મલ જે આખી પ્રોસેસ છે મીન્સ કે હીટ એબ્સોર્બ કરવાની અને હીટ રિજેક્ટ કરવાની આખી જે પ્રોસેસ થાય છે તે બે ટેમ્પરેચરની વચ્ચે જ થતી હોય છે. કયા કયા ટેમ્પરેચર આપેલા છે? તો 40 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કે હાઈ ટેમ્પરેચર જે છે તે 40 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કે T1 40 ડિગ્રી સેન્ટીગ્રેડ છે પ્લસ 273 તો 313 કેલ્વિન અહીં લખી દીધું ઉપર, કેમ કે T1 જે છે એ ઓલવેઝ હાઈ હોય છે. ઉપરનું જે ટેમ્પરેચર હોય છે તો ઓલવેઝ હાઈ હોય છે. આના વિશે થોડું વધારે ડિટેલમાં માહિતી મેળવી હોય તો મેં વિડીયો બનાવ્યો જ છે, બરાબર, તે વિડીયો તમે જોઈ શકો છો. T2 જોઈએ તો -5 મૂકી દીધું પ્લસ 273 આન્સર આવશે 268 એ લોઅર ટેમ્પરેચર પર છે. હવે આપણે શોધવાનો છે પાવર. આપણને આપ્યું શું છે? T1 આપ્યા છે, T2 આપ્યા છે. જોઈ મેં તમને કીધું ને આગળ કે રિવર્સિબલ શબ્દ આવે એટલે ટેમ્પરેચર એ લોકો મૂક્યું જ હશે ત્યાં. બીજું શું આપ્યું છે? Q2 જેટલી હીટ જેટલી એબ્સોર્બ થાય છે તે 100 કિલોજૂલ પર મિનિટ. અહીં આ એરો ઉપર કેમ છે? અહીં Q2 કેમ લખ્યું છે? અહીં Q1 કેમ લખ્યું છે? આ બધું મેં મારા ઓલરેડી બનાવેલા વિડીયોમાં મેં જણાવ્યું જ છે, બરાબર, કે હીટ પંપ કોને કહેવાય, હીટ એન્જિન કોને કહેવાય, રેફ્રિજરેશન કોને કહેવાય, તેમાં એરોની ડાયરેક્શન શું આવે, તેના ઇક્વેશન્સ શું આવે. ઓલરેડી મેં આનો વિડીયો બનાવી જ ચૂક્યો છું, બરાબર, તો તે વિડીયો પ્લીઝ જોઈ લેજો. Q1 આપણે આપ્યું નથી અને W ઇનપુટ આપણે શોધવાનું છે. પાવર એટલે વર્ક, યા તો ખબર જ હશે, બરાબર, કે રેટ ઓફ ડુઈંગ વર્ક એને કહેવાય પાવર. તો W ઇનપુટ આપણે શોધવાનું છે. તો એના માટે તો પહેલું COP ઓફ રેફ્રિજરેશનનું ઇક્વેશન આપણે એપ્લાય કરીશું, કે જે ઓલરેડી આપણે જાણીએ છીએ કે હીટ એબ્સોર્બ મીન્સ કે આ Q2ની વાત, જેટલી પણ હીટ એબ્સોર્બ થઈ, હીટ એબ્સોર્બની એટલે વાત કરવામાં આવે જ કેમ કે રેફ્રિજરેશનમાં આપણી ડિઝાયર્ડ ઇફેક્ટ મીન્સ કે આપણને શું જોઈતું હોય છે? તો આપણને ઠંડક જોઈતી હોય છે, બરાબર. તો એ જે ઠંડક મેળવવાની છે તો કેટલી હીટ એબ્સોર્બ થાય એ સૌથી ઇમ્પોર્ટન્ટ ટર્મ થઈ જાય. વધારે હીટ એબ્સોર્બ થાય તો વધારે ઠંડુ થાય, ઓછી હીટ એબ્સોર્બ થાય તો ઓછું ઠંડુ થાય. તો આપણી ડિઝાયર્ડ ઇફેક્ટ છે અહીં હીટ એબ્સોર્બ. અને પછી શું છે નીચે? વર્ક ઇનપુટ, કે એટલી હીટ એબ્સોર્બ કરવા માટે તમારે કેટલું વર્ક આપવું પડ્યું, બરાબર. તો હીટ એબ્સોર્બ છે Q2 અને વર્ક ઇનપુટ તમે અહીંથી લખી શકો છો, બરાબર. આ જે એરોની ડાયરેક્શન છે ને તેના આધારે તમે લખી શકો છો, બરાબર. આ W Q2 Q1, બરાબર. અહીં કેટલા એરો ભેગા થાય છે? W પ્લસ Q2, એરો એક બહાર નીકળે છે તો આના આધારે તમે W લખી શકો Q1 માઇનસ Q2, બરાબર. તો એ Q1 માઇનસ Q2 અહીં લખી દીધું. હવે એક્ઝેક્ટલી અહીં જે રિવર્સિબલ વર્ડ આપ્યો છે તેના આધારે તમે Q2 ને એક્ઝેક્ટ T2 લખી શકો, બરાબર. Q2 ને T2 લખી શકો, Q1 ને T1 લખી શકો. આ કેમ આવે છે Q1 ને T2 એ પણ મેં મારા એક વિડીયોમાં બતાવ્યું છે, તો વિડીયો જોઈ લેજો. COP ઓફ રેફ્રિજરેશન. હવે અહીં Q2ની વેલ્યુ તમને આપેલી છે, બરાબર, 100 કિલો જૂલ પર મિનિટ. આખું સૂત્ર આપણે યુઝ કરીએ છીએ, બરાબર. આ સૂત્ર અહીં મેં આખું યુઝ કરું છું. Q2ની વેલ્યુ છે 100 કિલો જૂલ પર મિનિટ. વર્ક ઇનપુટ આપણે શોધવાનું છે T2ની 268, 313, 268. આના આધારે તમે શોધશો તો વર્ક ઇનપુટ આવશે. આ કિલો જૂલ પર મિનિટને કિલો જૂલ પર મિનિટમાં જ રવા દીધું છે તો આન્સર આવશે 16.79 કિલો જૂલ. તો અહીં તમે જોઈ શકો છો 17 કિલો જૂલ આન્સર આપ્યો છે, 17 કિલો જૂલ પર મિનિટ, અને આપણો 16.79 આન્સર આવ્યો છે. બીજો ક્વેશ્ચન જોઈએ તો અ ન્યૂ ટેમ્પરેચર સ્કેલ એટલે કે ટેમ્પરેચર સ્કેલની વાત કરવામાં આવી છે. તેમાં ડિગ્રી એમ એ ટેમ્પરેચર સ્કેલનું એક નામ છે. ધ બોઇલિંગ એન્ડ ફ્રીઝિંગ પોઈન્ટ ઓફ વોટર, બોઇલિંગ અને ફ્રીઝિંગ પોઈન્ટ ઓફ વોટર એટ 1 એટમોસ્ફિયર આર 100 ડિગ્રી એમ and 300 ડિગ્રી એમ. બોઇલિંગ અને ફ્રીઝિંગ પોઈન્ટ આપણે ડિગ્રી સેન્ટીગ્રેડના સ્કેલ પર જોઈએ તો 0 ડિગ્રીએ આપણું જે છે બરફ બનતો હોય છે અને 100 ડિગ્રીએ પાણી બોઇલ થતું હોય છે. હવે એક બીજો સ્કેલ આ લોકોએ ડેવલપ કર્યો તો તેમાં એ લોકોએ નોટ કર્યું કે 100 ડિગ્રી એમ પર
બોઇલિંગ થાય છે અને 300 ડિગ્રી એમ પર ફ્રીઝિંગ થાય છે. હવે આ બંને સ્કેલને કોરિલેટ કરવાના છે. 100 ડિગ્રી એમવાળા અને 100 ડિગ્રી સેન્ટીગ્રેડવાળાને આપણે કોરિલેટ કરવાના છે. અને આપણે રીડિંગ જોવાનું છે 0 ડિગ્રી એમ પર તમારું સેન્ટીગ્રેડ સ્કેલનું રીડિંગ શું આવે એ તમારે શોધવાનું છે. તો આ લાઇનનું ઇક્વેશન ઘણું કામ આવે છે આવા સમયે, બરાબર. તમારી પાસે વેલ્યુ છે 100, 300 અને આપણે શોધવાનું શું છે 0 ડિગ્રી એમનું રીડિંગ. આ જે 0 ડિગ્રી એમનું રીડિંગ છે તે આપણે શોધવાનું છે. હવે તમને થશે કે 0 ડિગ્રી એમ મેં ઉપરની તરફ જ કેમ લખ્યું, તો તમે જોઈ શકો છો નીચે 300 છે, ઉપરની તરફ જતાં ઓલવેઝ ઘટતું જાય છે. તો 300થી 100 થયું તો એની ઉપર હજુ ઘટશે તો 0 ઉપર જ આવશે. અહીં તમે નીચે નહીં લખી શકો 0, બરાબર. તો તે જ રીતે અહીં તમે જોશો તો 0 ડિગ્રીથી ઉપરની તરફ જતાં 100 વધતું જાય છે, અહીં ઘટે છે. જોજો આ 0, 100, 300 ઘટે છે. તે જ રીતે અહીંથી 0થી 100 ઉપરની તરફ જતાં વધે છે. અને આપણે આ 0 ડિગ્રી એમ સાથે કોરિલેટ કરતું ડિગ્રી સેન્ટીગ્રેડ શોધવાનું છે. તો આ ઇક્વેશન લાઇનનું છે. y - y1, y2 - y1, x - x1, x2 - x1. આ જે લાઇન છે તેને આપણે y વાળી લાઇન કહી દીધી. આ જે લાઇન છે તેને x વાળી લાઇન કહી દીધી. y - y1 આને કીધું છે y1, આને કીધું છે y2 અને આ છે y, બરાબર. તો y તો આપણે જાણીએ છીએ 0, y1ની વેલ્યુ પણ જાણીએ છીએ 300, y2ની વેલ્યુ 100 અને y1ની વેલ્યુ ફરીથી 300. એક્સની વેલ્યુ આપણે નથી જાણતા, જે શોધવાનું છે x1ની વેલ્યુ 0 ડિગ્રીને x1 કહી દીધું. આમાં ધ્યાન રાખજો y1, y2, y આ ઉપરની ડાયરેક્શનમાં જાય છે, તો તે જ રીતે અહીં પણ x1, x2 અને x, કેમ કે આ ઇમ્પોર્ટન્ટ છે, નહીં તો તમે ભૂલ કરશો તો પ્રોબ્લેમ થશે. x - 0, x1 બરાબર 0 છે, x2 બરાબર 100 છે, x1 બરાબર 0 છે. આ તમે સોલ્વ કરશો તો તમને આન્સર મળી જશે x = 150 ડિગ્રી સેન્ટીગ્રેડ, બરાબર. એટલે કે જ્યારે પણ આ 0 ડિગ્રીનો એમ હશે ત્યારે 150 ડિગ્રી સેન્ટીગ્રેડ હશે. જો તમને અહીં ખબર પડશે કે 300, 100, 0 ઉપરની તરફ ઘટતું જાય છે, તો આ ઉપરની તરફ વધતું જાય છે. તો અહીં તો ઉપરનો આન્સર 100 કરતાં વધારે આવશે, 150, બરાબર. હવે આ જ આન્સર તમારે આ રીતે કેલ્ક્યુલેટ નહીં કરવો અને ડાયરેક્ટ પણ મૂકી શકો છો. કેવી રીતના? ખાલી આ ફિગર પરથી તમે એકવાર આ ડ્રો કરી દીધું એટલે તમને ખબર પડી જશે કે આ 300 છે, 100 છે, તો આ 0 છે, બરાબર. ઉપરની તરફ ઘટતું જ જશે. તો અહીં 0 છે, અહીં 100 છે, તો 100ની ઉપરની જ વેલ્યુ આવશે, મીન્સ કે 100 કરતાં વધારે જ વેલ્યુ આવશે. 100 કરતાં વધારે વેલ્યુ આ પણ નથી, આ પણ નથી, આ પણ નથી. તો આન્સર એક જ બચ્યો, બરાબર, 150 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો આ રીતે તમે પોતાનો ટાઈમ પણ સેવ કરી શકો છો. આઈડિયલ ગેસની વાત કરીએ તો આઈડિયલ ગેસ છે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ અને એને ગરમ કરવામાં આવે છે કોન્સ્ટન્ટ પ્રેશરે. ક્યાં સુધી? કે જ્યાં સુધી તેનું વોલ્યુમ 3 ગણું વધી ના જાય. ધ ટેમ્પરેચર ઓફ ધ ગેસ વિલ ધેન બી, તો પછી એનું ટેમ્પરેચર કેટલું હશે? કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે. કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે તો તેને તમે કેવી રીતના યાદ રાખશો, બરાબર. તો જનરલી આ પૂછાતું હોય છે, બરાબર, એક્ઝામમાં. તો કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ, તો એને યાદ રાખવા માટે એક ટેકનિક બનાવી છે BCGની રશિયા નાના છોકરાને આપે, બરાબર. તો BCG ટીપાવી, આપણે લોખંડને ટીપાવા જઈએ ને તો એવી રીતના યાદ રાખજો. BCG ટીપાવી. તો બી એટલે કે બોઇલ સ્લોમાં શું કોન્સ્ટન્ટ હોય છે? ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય છે. સી એટલે ચાલ સ્લોમાં શું કોન્સ્ટન્ટ હોય? પ્રેશર. જી એટલે ગેલ્યુસેકમાં શું કોન્સ્ટન્ટ હોય? વોલ્યુમ. જે કોન્સ્ટન્ટ હોય તેના સિવાયનું બધું લખી દેવાનું. P1 V1 = P2 V2, V1/T1 = V2/T2. આસાના દરે લખ્યું, ખબર પડ્યું ને? P1 V1/T1 આપણી પાસે ગેસનો લો છે તેના આધારે લખ્યું. તો તેમાં પહેલામાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ એટલે કાઢી નાખ્યું, બીજામાં પ્રેશર કોન્સ્ટન્ટ તો તેને કાઢી નાખ્યું, ત્રીજામાં વોલ્યુમ કોન્સ્ટન્ટ તો તેને કાઢી નાખ્યું, બરાબર. તો અહીં આપણું શું છે? કોન્સ્ટન્ટ પ્રેશર છે. શું છે? કોન્સ્ટન્ટ પ્રેશર. તો ચાર્લ્સ લો એપ્લાય થશે. તો V1/T1 જોજો અહીં, ઓકે, આવ્યું. V1/T1 = V2/T2 આપણે સૂત્ર લગાડીશું. તો પહેલાં તો ટેમ્પરેચર આપ્યું છે કેટલું? 27 ડિગ્રી સેન્ટીગ્રેડ.
તો 300 કેલ્વિન થશે. કેલ્વિન માટે કન્વર્ટ કરી જ દેવાનું. જ્યારે પણ ગેસના લો એપ્લાય કરો તમે ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ પહેલી કે કેલ્વિનમાં કન્વર્ટ કરો. પ્રેશર કોન્સ્ટન્ટ છે. વોલ્યુમ શું થાય છે? તો વોલ્યુમ V1 રહે છે અને વોલ્યુમ V2 3 ગણું વધી જાય છે. સૂત્ર એપ્લાય કરો. V1/T1 = V2/T2. V1 ને V1 રાખો. T1 300, V2 કેટલું છે 3V1, એટલે V1 કેન્સલ થઈ જશે. ટેમ્પરેચર T2 શોધવાનું છે. T2 તમને આવશે 900 કેલ્વિન. બરાબર. અહીં ધ્યાન રાખજો કે આન્સર કેલ્વિનમાં આપે છે અને અહીં તમારે ડિગ્રી સેન્ટીગ્રેડમાં આન્સર લખવાનો છે. તો તમે શું ઉતાવળમાં ભૂલ કરશો કે આજે 900 કેલ્વિન છે તેના આધારે અહીં 900 ટીક થઈ જશે અને તમને આ ક્વેશ્ચન આવડતો હોવા છતાં પણ ખોટો પડી જશે અને 0.25 માર્ક જશે. તો ધ્યાન એ રાખવાનું છે કે અહીં ડિગ્રી સેન્ટીગ્રેડમાં આન્સર છે તો તેને ડિગ્રી સેન્ટીગ્રેડમાં કન્વર્ટ કરવાનો તો 627 આન્સર આવશે. બરાબર. બીજો ક્વેશ્ચન જોઈએ તો ડ્યુરિંગ ધ સ્ટેડી ફ્લો કમ્પ્રેશન પ્રોસેસ. સ્ટેડી ફ્લો પ્રોસેસ માટેનો લો તમે થર્મોડાયનેમિક્સમાં ભણ્યા જશો. SFEE ઇક્વેશન. બરાબર. કયું ઇક્વેશન? SFEE, સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન. કોમ્પ્રેશન પ્રોસેસ એટલે કોમ્પ્રેશન માટે આપણે આ SFEE ઇક્વેશન વાપરવાનું છે. અહીં ગેસ વિથ માસ ફ્લો રેટ ઓફ 2 kg/s. માસ ફ્લો રેટ કેટલો આપ્યો છે? 2 kg/s. ઇન્ક્રીઝ ઇન ધ સ્પેસિફિક એન્થાલ્પી ડેલ્ટા H. સ્પેસિફિક છે કેમ કે કેજી વડે માસ વડે ડિવાઈડ કરેલું છે. બરાબર. તો સ્પેસિફિક એન્થાલ્પી 15 kJ/kg. ડિક્રીઝ ઇન કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જીમાં કેટલો ઘટાડો થયો છે? ઘટાડો એટલે માઇનસ લખવાનું. બરાબર. 2 kJ/kg નો ઘટાડો થયો છે. રેટ ઓફ હીટ રિજેક્શન. હીટ કેટલું રિજેક્ટ થયું છે? તો -3 kW જેટલી હીટ રિજેક્ટ થઈ છે. હવે માઇનસ કેમ લખ્યું તે ખબર પડી ને, કેમ કે હીટ રિજેક્ટ થઈ છે. હીટ એડ કરતે તો આપણે પોઝિટિવ લેતે. ધ પાવર નીડેડ ટુ ડ્રાઈવ ધ કોમ્પ્રેસર. કોમ્પ્રેસર માટેનો પાવર આપણે શોધવાનો છે. SFEનું જનરલ ઇક્વેશન આપણે જોઈએ તો ઇન્ટરનલ એનર્જી U1 પ્લસ P1 V1 પ્લસ કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી પ્લસ હીટ = U2 પ્લસ P2 V2 પ્લસ કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી પ્લસ વર્ક. આ રીતનું સૂત્ર આવે છે. બરાબર. આ U1 પ્લસ P1 V1 ને આપણે એન્થાલ્પી H1 કહીશું અને એન્થાલ્પી H2 કહીશું. બરાબર. કાઇનેટિક પોટેન્શિયલ આ 1 નંબર પર છે, આ પણ 1 નંબર પર છે, આ 2 નંબર. ઓકે. તો આ સૂત્ર મેં અહીં એપ્લાય કર્યું છે. આ જે સ્પેસિફિક છે આ બધું હોય તે સ્પેસિફિકમાં હોય, મીન્સ કે માસ વડે તમારે મલ્ટીપ્લાય કરવું પડે. અહીં પણ માસ વડે મલ્ટીપ્લાય કરવું પડે. આ Q ને W જે છે કિલોવોટમાં ડાયરેક્ટલી હોય છે, તેમાં માસ વડે મલ્ટીપ્લાય કરવાનું રહેતું નથી. તો અહીં સૂત્ર એ લખ્યું છે m.ΔH. ડેલ્ટા H એટલે લખ્યું કેમ કે ઓકે અહીં તમને આ H1 છે, આ H2 છે. બરાબર. તો આ H1 ને આપણે આ બાજુ લઈ જઈશું તો અહીં રહેશે Q, તો આ બાજુ થશે H2 - H1 પ્લસ કાઇનેટિક એનર્જી 2 માઇનસ કાઇનેટિક એનર્જી 1 પ્લસ પોટેન્શિયલ એનર્જી 2 માઇનસ પોટેન્શિયલ એનર્જી 1 પ્લસ W. બરાબર. આ રીતનું સૂત્ર ક્રિએટ થશે. આ જે બધું છે તેને આપણે માસ ફ્લો રેટ વડે મલ્ટીપ્લાય કરવાનું, તો આ ડેલ્ટા H થશે. તો અહીં મેં ડાયરેક્ટ લખ્યું છે. હવે માસ ફ્લો રેટ ઇન્ટુ ડેલ્ટા H, પછી આ જે છે એ ડેલ્ટા કાઇનેટિક એનર્જી, તો અહીં લખ્યું છે ડેલ્ટા કાઇનેટિક એનર્જી, પછી લખ્યું છે ડેલ્ટા પોટેન્શિયલ એનર્જી, તો આ ડેલ્ટા પોટેન્શિયલ એનર્જી પ્લસ માસ ઇન્ટુ W. હવે ક્યાં તો તમે માસ ઇન્ટુ સ્મોલ W લખો અથવા કેપિટલ W ડાયરેક્ટ લખી દો. તો અહીં નીચે મેં કેપિટલ W ડાયરેક્ટ લખી દીધું છે અને આ પણ કેપિટલ Q ડાયરેક્ટ લખી દીધું છે. માસ ફ્લો રેટ તમને આપ્યો છે 2, સ્પેસિફિક એન્થાલ્પી ચેન્જ 15, કાઇનેટિક એનર્જી -2 કેમ કે ઘટાડો થાય છે, પોટેન્શિયલ એનર્જીમાં કોઈ ચેન્જ નથી થતો 0, માસ ઇન્ટુ W ને આ કેપિટલ W મેં ડાયરેક્ટ લખી દીધું છે કિલોવોટમાં. બરાબર. Q પણ ડાયરેક્ટ કિલોવોટમાં આપણને આપેલું છે. આને તમે સોલ્વ કરશો તો 2 × 13, પછી આ જે સ્પેસિફિક એન્થાલ્પી આપેલી હતી તમને ખબર છે કે kJ/kg આપેલી અને માસ ફ્લો રેટનો યુનિટ kg/s. તો કિલોગ્રામ ઉડી જશે અને kJ/s એટલે તમને મળી જશે આન્સર કિલોવોટમાં 26 કિલોવોટ. 26 કિલોવોટ. વર્ક તો આપણને કિલોવોટમાં જોઈએ છે અને આપણને કિલોવોટમાં ઓલરેડી આપેલું છે. યુનિટ બધા સરખા થઈ ગયા છે. બરાબર.
ઓકે, યુનિટ બધા સરખા થઈ ગયા છે, તો 26 અને -3 આ બાજુ લઈ જઈશું તો થશે 26 ને 3 29 અને માઇનસ આવશે. ઓકે, ડબલ્યુને આમ જ રહે, 26 આ બાજુ લઈ માઇનસ થશે, માઇનસ કરવાનું સરવાળો, પરંતુ નેગેટિવ સાઇન, તો કિલોવોટ -29 કિલોવોટનો પાવર જોવા મળશે. હવે નેગેટિવ સાઇન કેમ આવી? બરાબર, તો કેમ કે વર્ક કન્ઝ્યુમ્ડ બાય કોમ્પ્રેસર છે. તમારું જે કોમ્પ્રેસર છે એ ક્યારેય પણ વર્ક ડેવલપ નહીં કરશે, પરંતુ વર્ક કન્ઝ્યુમ કરશે. સિસ્ટમ જ્યારે પણ વર્ક ડેવલપ કરે છે, વર્ક આપે છે, તો તેને કહેવાય પોઝિટિવ. અને જો એ પોતે વર્ક લેતી હોય, મીન્સ કે તમે જ્યારે પણ રેફ્રિજરેટર ચલાવો છો તો ત્યારે તમે ઇલેક્ટ્રિસિટી આપો છો, અથવા કોમ્પ્રેસર ચલાવો છો ત્યારે પણ ઇલેક્ટ્રિસિટી આપો છો, તો જ્યારે પણ વર્ક ઇનપુટ આવે તો ત્યારે નેગેટિવ સાઇનમાં આન્સર આવશે. બરાબર, અહીં લખ્યું છે વર્ક ડન ઓન સિસ્ટમ નેગેટિવ, વર્ક ડન બાય ધ સિસ્ટમ પોઝિટિવ. બરાબર, તો આપણો આન્સર -29 કિલોવોટ આવી ગયો છે. ઉપર જોઈ લઈએ. બરાબર, અહીં કોઈ માઇનસ સાઇન નથી, તો કોઈ વાંધો નહીં, ડાયરેક્ટ જ આપણે 29 કિલોવોટ આન્સર ઇઝ રાઇટ. બીજો ક્વેશ્ચન નંબર 107 જોઈએ તો, ફોર સ્ટેડી ફ્લો થ્રુ ધ ઇન્સ્યુલેટેડ હોરિઝોન્ટલ કોન્સ્ટન્ટ ડાયામીટર પાઇપ, એટલે એક સિમ્પલ પાઇપ છે, હોરિઝોન્ટલ છે, ઇન્સ્યુલેટેડ છે. કીધું છે તમને સ્ટેડી ફ્લો છે તેની અંદરથી. તો સ્ટેડી ફ્લોનો મતલબ શું તે પહેલાં જોઈ લઈએ. એટ પોઈન્ટ નો ચેન્જ ઇન ધ પ્રોપર્ટી વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. કોઈ પણ પોઈન્ટ પર, મીન્સ કે એક આખો પાઇપ છે, આ પાઇપમાં આ પોઈન્ટ પર તમે પ્રોપર્ટી માપશો ગમે તે સમયે, જ્યારે પણ ફ્લો થતો હોય ત્યારે, તો તે પોઈન્ટ પર પ્રોપર્ટીઝ જે છે, ધારો કે વેલોસિટી છે, તો તે કોન્સ્ટન્ટ જ રહેશે, તો તેને કહેવાય સ્ટેડી ફ્લો થાય છે. હવે ઇન્સ્યુલેટેડ પાઇપની વાત કરી તો તેનો મતલબ એમ થયો કે ઇન્ટરનલ એનર્જીમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થતો નથી. ઇન્સ્યુલેટેડ મીન્સ કે હીટ ટ્રાન્સફર નથી થતું, હીટ અંદર આવતી પણ નથી, હીટ બહાર જતી પણ નથી, તો ઇન્ટરનલ એનર્જીમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ નહીં થાય. કોન્સ્ટન્ટ ડાયામીટરનો પાઇપ છે, મીન્સ કે વેલોસિટીમાં પણ કોઈ પણ પ્રકારનો ચેન્જ નહીં થાય. તો વિચ પ્રોપર્ટી રિમેન કોન્સ્ટન્ટ, તો કઈ પ્રોપર્ટી હવે કોન્સ્ટન્ટ રહેશે તે આપણે જણાવવાનું છે. એન્ટ્રોપી તો કોન્સ્ટન્ટ રહે નહીં, કેમ કે ફ્રિક્શન એપ્લાય થતું હોય તો એન્ટ્રોપી તો જનરેટ થશે જ અંદર. વોલ્યુમ તો કોન્સ્ટન્ટ રહી નહીં શકે. ઇન્ટરનલ એનર્જી પણ કોન્સ્ટન્ટ ના જ રહે, કેમ કે વિચ પ્રોપર્ટી રિમેન કોન્સ્ટન્ટ, કેમ કે ઇન્ટરનલ એનર્જી. ઓકે, અહીં એક વસ્તુ છે કે ઇન્ટરનલ એનર્જી કોન્સ્ટન્ટ રહેશે તમારી, બરાબર. વોલ્યુમ પણ કોન્સ્ટન્ટ રહેશે. હવે એન્ટ્રોપી વાત કરીએ તો એન્ટ્રોપી કોન્સ્ટન્ટ નહીં રહે, બરાબર, પરંતુ અહીં ઇન્ટરનલ એનર્જી, વોલ્યુમ આ બંને વસ્તુ કોન્સ્ટન્ટ રહે છે. પરંતુ તમારે એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે અહીં ઓપ્શનમાં એન્થાલ્પી પણ આપ્યું છે. હવે ઇન્ટરનલ એનર્જી તો કોન્સ્ટન્ટ રહેતી જ છે, બરાબર, વોલ્યુમ પણ તમારું કોન્સ્ટન્ટ રહેતું જ છે, અને પ્રેશરમાં પણ કોઈ પણ પ્રકારનો ચેન્જ જનરલી આવતો નથી, કેમ કે સ્ટેડી ફ્લો છે. તો આ બંને પ્રોપર્ટી પ્રેશર અને વોલ્યુમમાં ચેન્જ નહીં આવે, ઇન્ટરનલ એનર્જીમાં પણ ચેન્જ નહીં આવતા. યુ પ્લસ પીવી ઇઝ ઇક્વલ ટુ તમે જાણો છો કે એન્થાલ્પી કહેવાય, તો એન્થાલ્પીમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ નથી આવતો. તો તમારે ધ્યાન રાખજો કે અહીં ઇન્ટરનલ એનર્જી વોલ્યુમ કરતાં એન્થાલ્પી ઇઝ ધ પ્રોપર આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 108. તો ફોર ધ હીટ એન્જિન જે છે એ કાર્નોટ સાયકલ પર વર્ક કરતું છે અને વર્ક આઉટપુટ આપતું છે. હીટ એન્જિન ઓલવેઝ વર્ક આઉટપુટ જ આપશે. 1/4 ઓફ ધ હીટ ટ્રાન્સફર, એટલે કે જેટલી પણ તમે હીટ સપ્લાય કરો છો તેના ચોથા ભાગની હીટ જેટલું વર્ક તમને આઉટપુટમાં આપે છે. ધ વર્ક આઉટપુટ ઇઝ 1/4 ઓફ ધ હીટ ટ્રાન્સફર્ડ ટુ ધ સિંક. તમારું જે વર્ક આઉટપુટ છે તે જેટલી પણ હીટ સિંક પર ટ્રાન્સફર થાય છે, આ હીટ સિંક પર ટ્રાન્સફર થાય છે Q2, તેના ચોથા ભાગ જેટલું જે વર્ક આઉટપુટ આપે છે. અને એન્જિનની એફિશિયન્સી તમને શોધવા કીધેલી છે, બરાબર. તો T1 હાઈ ટેમ્પરેચર છે, T2 લો ટેમ્પરેચર છે. T1 હાઈ ટેમ્પરેચર પરથી Q1 હીટ લે છે તમારું હીટ એન્જિન, અને W વર્ક આઉટપુટ આપે છે. અને બાકી રહેલી Q2 હીટ T2 ટેમ્પરેચર એટલે કે લોઅર ટેમ્પરેચર પર રિજેક્ટ કરે છે. ક્વેશ્ચનમાં આપેલું છે કે જે વર્ક આઉટપુટ છે તે હીટ સિંકના ચોથા ભાગ જેટલું છે, બરાબર. હવે તમે અહીં એરોની ડાયરેક્શન પરથી લખી શકો છો. Q1 ઇનપુટ થાય છે, W પ્લસ Q2 બંને આઉટપુટ થાય છે.
હવે આ જ ઇક્વેશનને આપણે ફરીથી લખીએ અહીં તો Q1 પ્લસ 1/4 Q2 W ઇઝ ઇક્વલ ટુ 1/4 Q2 Q2ને એમ જ મૂક્યું તો Q1 ઇઝ ઇક્વલ ટુ 5/4 Q2 થશે. તો આના પરથી આપણે Q2/Q1 ઇઝ ઇક્વલ ટુ 4/5 લખી શકીએ છીએ. એફિશિયન્સીની વાત કરીએ, હીટ એન્જિનની એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ વર્ક આઉટપુટ બાય હીટ સપ્લાયડ. તમે જેટલું પણ કામ આપ્યું તમને હીટ એન્જિને બહાર અને તેના માટે તમારે કેટલી હીટ સપ્લાય કરવી પડી તો W/Q1. Q1 હીટ સપ્લાયડ છે. W ઉપરથી લખી શકો છો, આના ઉપરથી તમે W ઇઝ ઇક્વલ ટુ Q1 - Q2 લખી શકો છો ડિવાઈડ બાય Q1. 1 - Q2/Q1 થશે. Q1 કેન્સલ, Q2/Q1. તો Q2/Q1 અહીંથી તમે ડાયરેક્ટ વેલ્યુ લખી શકો છો 1 - 4/5. તો આન્સર આવશે 1/5 અને 1/5 ઇઝ ઇક્વલ ટુ થશે 20%. તો અહીં તમને આન્સર જોવા મળે છે 20%. તો એન્જિનની એફિશિયન્સી કેટલી થશે 20%. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો 109. A system of 100 kg mass undergo a process in which its specific entropy increases from 0.3 kJ per kg Kelvin to 0.4 kJ per kg Kelvin. કોઈક એક સિસ્ટમ છે જેની અંદર 100 કિલોગ્રામ માસ ભરેલું છે કોઈ પણ વસ્તુનું, અને એ એક પ્રોસેસમાંથી પસાર થાય છે. તો પ્રોસેસ દરમિયાન શું થાય છે કે તમારી જે સ્પેસિફિક એન્ટ્રોપી છે તે સ્પેસિફિક એન્ટ્રોપી 0.3થી વધીને 0.4 થાય છે, બરાબર. હવે 100 kg માસની સિસ્ટમ છે, સિસ્ટમની એન્ટ્રોપીમાં વધારો થયો છે તો તમે અહીં લખી શકો છો ડેલ્ટા એસ સિસ્ટમની એન્ટ્રોપીમાં વધારો થયો S2 - S1. કેટલો વધારો થયો 0.1 કિલોજૂલ પર કેજી કેલ્વિનનો વધારો થયો. હવે આ તો તમને પર કેજી આપેલું છે, મીન્સ કે 1 kg માસ માટે તમને આટલો વધારો થયો, પરંતુ આપણી પાસે ઓલરેડી છે 100 kg. તો 100 kg માસ માટે તમારે 10 કિલોજૂલ પર કેલ્વિન જેટલી એન્ટ્રોપીમાં વધારો થયો પ્રોસેસ દરમિયાન. અને એ જ સમયે એટ ધ સેમ ટાઈમ ધ એન્ટ્રોપી ઓફ ધ સરાઉન્ડિંગ ડિક્રીઝ ફ્રોમ 80 કિલોજૂલ ટુ 75 કિલોજૂલ પર કેલ્વિન. હવે આ જ સમયે તમારી જે એન્ટ્રોપી છે સરાઉન્ડિંગની તેમાં ઘટાડો થયો, કેટલો 80 to 75નો ઘટાડો થયો, બરાબર. તો સરાઉન્ડિંગ એન્ટ્રોપીમાં કેટલો ચેન્જ આવ્યો તો 75 - 80. અહીં ધ્યાન રાખજો કિલોજૂલ પર કેજીમાં જ છે, અહીં સ્પેસિફિક એન્ટ્રોપી નથી આપી એટલે માસ વડે અહીં મલ્ટીપ્લાય નથી કરવાનું તમારે. તો 75 80 હતી તેમાંથી 75 થઈ ગઈ, તો -5 કિલોજૂલ પર કેલ્વિનનો ઘટાડો થયો. યુનિટ સેમ હોવા જોઈએ બંનેના, એટલું ધ્યાન રાખવાનું, બરાબર. ડેલ્ટા યુએસ યુનિવર્સનું આપણે સૂત્ર જાણીએ જ છીએ, બરાબર. તો સિસ્ટમ અને સરાઉન્ડિંગમાં આવેલી એન્ટ્રોપીનો જેટલો પણ ચેન્જ હોય તેને કહેવાય યુનિવર્સમાં આવેલી એન્ટ્રોપીનો ચેન્જ, અને આ આન્સર આવશે 5. હવે તમે આગળ ભણ્યા જશો થિયરીમાં કે જ્યારે પણ યુનિવર્સની એન્ટ્રોપીમાં આવેલો ચેન્જ નેગેટિવ હોય તો એ તમારી પ્રોસેસ ઇમ્પોસિબલ છે. જો યુનિવર્સની એન્ટ્રોપીમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો નહીં થાય, મીન્સ કે ઝીરો, નો ચેન્જ ઇન યુનિવર્સ એન્ટ્રોપી, તો તમારી આ પ્રોસેસ છે એ રિવર્સિબલ પ્રોસેસ છે. યુનિવર્સની એન્ટ્રોપીમાં આવેલો ચેન્જ જો પોઝિટિવ હોય તો તમારી પ્રોસેસ ઇરિવર્સિબલ પ્રોસેસ થશે. દુનિયામાં થતી કોઈ પણ પ્રોસેસ જે રિયલમાં થાય છે એ બધી ઇરિવર્સિબલ પ્રોસેસ જ છે, મીન્સ કે તમારી યુનિવર્સની એન્ટ્રોપી ઓલવેઝ વધતી જ જશે. તો અહીં જે પ્રોસેસ છે એમાં તમારી એન્ટ્રોપી ગ્રેટર દેન 0 છે, એટલે કે પોઝિટિવ એન્ટ્રોપી ચેન્જ છે, તો આ પ્રોસેસ ઇરિવર્સિબલ પ્રોસેસ છે. હવે થર્મલ એફિશિયન્સીની વાત કરીએ. ક્વેશ્ચન નંબર 110. ધ થર્મલ એફિશિયન્સી તો હાઇપોથેટિકા સાયકલ એઝ શોન ઇન હાઇપોથેટિકા નથી, હાઇપોથેટિકલ સાયકલ છે ઓલરેડી, ઓકે. હાઇપોથેટિકલ સાયકલ છે એક, તેની તમારે થર્મલ એફિશિયન્સી શોધવાની છે. સાયકલમાં ટીએસ ડાયાગ્રામ આપ્યો છે. ટીએસ ડાયાગ્રામનો એરિયા તમને શું આપે એ તમને ખબર હોવી જોઈએ. ટીએસ ડાયાગ્રામનો એરિયા જે છે તમને હીટ ટ્રાન્સફર આપે છે, બરાબર. તો થર્મલ એફિશિયન્સી શોધવા કરી છે. થર્મલ એફિશિયન્સીનું સૂત્ર આપણને ખબર છે કે વર્ક આઉટપુટ બાય હીટ સપ્લાય, એ તમારી થર્મલ એફિશિયન્સીનું સૂત્ર છે. તો અહીં તમે વર્ક આઉટપુટ માટે પણ તમને ઇક્વેશન ખબર જ છે ને, લખું, ચાલો એક જ મિનિટ.
આ જે હાઇપોથેટિકલ સાયકલ છે એ હીટ એન્જિન જ છે, બરાબર. તો હીટ એન્જિનની થર્મલ એફિશિયન્સી તો તમને ખબર જ છે, વર્ક આઉટપુટ બાય હીટ સપ્લાય, બરાબર. પછી આ ડાયાગ્રામ તમને હીટ એન્જિનનો ખબર જ છે, Q1 Q2, બરાબર. તો આના આધારે તમે લખી શકો Q1 ઇઝ ઇક્વલ ટુ W પ્લસ Q2. તો W ઇઝ ઇક્વલ ટુ Q1 માઇનસ Q2. તો Q1 માઇનસ Q2 અપોન Q1. આ સૂત્ર હીટ એન્જિનની એફિશિયન્સી માટેનું થશે. તો હવે તમને શું ખબર હોવી જોઈએ કે તમે કેટલી હીટ સપ્લાય કરી અને કેટલી હીટ રિજેક્ટ કરી તે તમને ખબર હોવી જોઈએ. TS ડાયાગ્રામનો જે એરિયા છે તે તમને હીટ સપ્લાય હીટ રિજેક્ટેડનું વેલ્યુ તમને આપી દેશે, બરાબર. તો અહીં બે એરિયા જનરેટ થાય છે, એક એરિયા આ ટ્રાયેંગલનો, બીજા એરિયાની વાત કરીએ તો ચોરસનું. હીટ સપ્લાયની વાત કરીએ તો જે મેક્સિમમ એકદમ મોટામાં મોટો એરિયા હશે, મીન્સ કે આ 700 સુધીનો જે એરિયા છે એની નીચેનો આખો એરિયા, એ બધો એરિયા તમને હીટ સપ્લાઈડ આપશે, બરાબર. તો એ એરિયામાં એક ટ્રાયેંગલનો એરિયા આવશે અને બીજો રેક્ટેંગલનો એરિયા આવશે. ટ્રાયેંગલનો એરિયા તમે લેશો તો 1/2 4 × 400 1/2 ઇન્ટુ પાયો ઇન્ટુ વેધ, બરાબર. આ તો તમને ખબર જ છે, 1/2 ઇન્ટુ પાયો એટલે બેઝ કેટલો છે 5 - 1 તો કેટલો આવશે 4 ઇન્ટુ વેધ એટલે આવ્યો આ, તો 700 - 300 400. તો આ તમને આવશે 800 કિલોજૂલ, બરાબર. હવે બીજો એક એરિયા નીચે રેક્ટેંગલ માટે 300 ઇન્ટુ 4 તો થશે 1200, બરાબર. તો ટોટલ હીટ સપ્લાઈડ માટે બંને એરિયાનો સરવાળો તો 800 + 1200, આન્સર આવશે 2000 કિલો જૂલ. તો આટલી હીટ આપણે ટોટલી સપ્લાય કરશું. હવે રિજેક્ટ કેટલી હીટ કરી, બરાબર. તો 300ની નીચેની જે પણ હીટ આવશે તેટલી હીટ આપણે રિજેક્ટ કરેલી કહેવાશે. 300ની નીચેનો જે પણ એરિયા હશે તે આપણે રિજેક્ટ કરેલો એરિયા. તો Q રિજેક્ટેડ કેટલો આવશે 300 × 4, આપણે આગળ કેલ્ક્યુલેટ કર્યું છે 1200 કિલો જૂલ. તો હવે આ એફિશિયન્સીનું જે સૂત્ર હતું Q1 - Q2/Q1, તો તેના પરથી આપણે આ લખી શકીએ 1 - Q2/Q1, તો 1 - 1200/2000, તો આન્સર આવશે 0.4, બરાબર. તો થર્મલ એફિશિયન્સનો આન્સર કેટલો આવશે 0.4. ઓકે, સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આમાં આપણે 10 ક્વેશ્ચન્સ જોયા, બાકીના નેક્સ્ટ વિડીયોમાં બીજા 10 ક્વેશ્ચન જોઈશું. ઓકે, સો બાય, સી આર, ટેક કેર એન્ડ પ્લીઝ સબસ્ક્રાઇબ એન્ડ લાઇક માય ચેનલ.